હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે મેંગો મસ્તાની. આ મેંગો મસ્તાની જેને મેંગો મિલ્કશેક પસંદ હોય તેને તો ખૂબ જ ભાવશે. તો ચાલો બનાવી લઈએ મેંગો મસ્તાની. મેંગો મસ્તાની બનાવવા માટે અહીં મેં 2 કેસર કેરી લીધી છે. કેરીની છાલ કાઢીને તેને નાના ટુકડામાં સમારી લેવાની છે. કેરીના ટુકડા થઈ જાય પછી તેમાંથી થોડા ટુકડાને સાઈડ પર કાઢી લેવાના છે, જેનો ઉપયોગ આપણે ગાર્નિશિંગમાં કરવાના છે. સૌપ્રથમ એક મિક્સર જાર લેવાનો છે. તેમાં 2 ટેબલસ્પૂન સમારેલી કેરીના ટુકડા ઉમેરવાના છે, 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરવાની છે અને 1 નાની વાટકી દૂધ ઉમેરીને બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં બધી જ વસ્તુને બરાબર ક્રશ કરી લીધી છે. ત્યારબાદ તેમાં 2 ટેબલસ્પૂન વેનીલા આઈસ્ક્રીમ ઉમેરવાનું છે અને બધી જ વસ્તુને ફરીથી બરાબર ક્રશ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે મેં બધું જ વસ્તુને બરાબર ક્રશ કરી લીધું છે અને આપણું મેંગો મિલ્કશેક તૈયાર થઈ ગયું છે. મેંગો મસ્તાનીને સર્વ કરવા માટે કાચનો મોટો ગ્લાસ લીધો છે. તેમાં 2 ટેબલસ્પૂન સમારેલી કેરીના ટુકડા, 2 ટેબલસ્પૂન આઈસ્ક્રીમ ઉમેરવાનું છે અને બનાવેલ મેંગો મિલ્કશેક ઉમેરવાનું છે. ઉપર ફરીથી સમારેલી કેરીના ટુકડા ઉમેરવાના છે. 1 ટેબલસ્પૂન આઈસ્ક્રીમ ઉમેરવાનો છે, 1 ટેબલસ્પૂન તૂટી ફૂટીના ટુકડા ઉમેરવાના છે અને 1 ટેબલસ્પૂન કાજુ બદામના ટુકડા ઉમેરવાના છે. તો તૈયાર છે આપણી મેંગો મસ્તાની.